આજે આવો આપણે બાઇબલ અને તથ્યો ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ. કેટલાક લોકો કહે છે બાઇબલ અવૈજ્ઞાનિક છે અને વાસ્તવિક ઘટનાઓ પર આધારિત નથી, તેથી તે અસ્વીકાર્ય છે. પરમેશ્વર પર વિશ્વાસ કરનારાઓમાં પણ આ વિશે અનિશ્ચિતતા છે કે બાઇબલ સત્ય છે કે નહીં. તેથી તેઓ તેની સાક્ષીઓ પર વિશ્વાસ કે સ્વીકાર કરવામાં અસમર્થ છે. તેથી પહેલા આવો આપણે 2 તિમોથી અધ્યાય 3 વચન 12 પર જઈને આ જાણીએ કે બાઇબલ કેવી રીતે બનાવવામાં આવી છે. જેઓ ખ્રિસ્ત ઈશુમાં ભક્તિભાવથી ચાલવા ઈચ્છે છે તેઓ સર્વ પર સતાવણી થશે જ, પણ દુષ્ટ માણસ તથા ધૂતારાઓ ઠગીને તથા ઠગાઈને વિશેષ દુરાચાર કરતા જશે. પણ જે વાતો તું શીખ્યો ને જેના વિશે તને ખાતરી થઈ છે તેઓને વળગી રહે, કેમ કે તું કોની પાસે શીખ્યો એ તને માલુમ છે, અને વળી તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે. તે પવિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને માટે તને જ્ઞાન આપી શકે છે તે પણ તું જાણે છે. દરેક શાસ્ત્ર તે શું છે? ઈશ્વર પ્રેરિત છે. પરમેશ્વરે પવિત્ર આત્મા વરસાવ્યો અને તેને બનાવ્યું. આવો આપણે ફરીથી વચન 16 જોઈએ. દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે, જેથી ઈશ્વરનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને માટે તૈયાર થાય. બધા લોકો બાઇબલ કોણે લખ્યું? આ આપણને સ્પષ્ટ રૂપથી શીખવે છે કે બાઇબલ એવા લોકો દ્વારા લખવામાં આવી હતી જે પરમેશ્વરના પવિત્ર આત્માથી પ્રેરિત થયા હતા. પછી ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી તે જુદા જુદા યુગોમાં લખવામાં આવી હતી. જ્યારે અમુક એક જ સમયની આસપાસ લખવામાં આવી હતી, તેમાંથી મોટાભાગની પુસ્તકો એવી રીતે નથી લખવામાં આવી. આ બધી સામગ્રી જે પરમેશ્વર દ્વારા લાંબા સમય સુધી લખવામાં આવી છે, એકીકૃત ભવિષ્યવાણીઓ છે. ભલે પ્રબોધકો જુદી જુદી જગ્યાઓથી હતા, અલગ અલગ વ્યવસાયો કરતા હતા અને જુદા જુદા યુગમાં અસ્તિત્વમાં હતા, પણ પરમેશ્વર આપણને બાઇબલ દ્વારા શીખવે છે કે માનવજાતિ આ પૃથ્વી પર કેમ આવી અને આપણે ક્યાં જઈ રહ્યા છીએ. તેના માટે પરમેશ્વરે દરેક યુગમાં પ્રબોધકોને મોકલ્યા. દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. 2 તિમોથી અધ્યાય 3 આપણને શીખવે છે કે તે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે લખવામાં આવ્યું છે. 2 તિમોથી અધ્યાય 3 બીજા સંસ્કરણમાં આ પ્રમાણે નોંધવામાં આવ્યો છે. દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. લોકોના જીવનમાં ક્યાં ખોટું થાય છે તે બતાવવા અને બોધ આપવા દરેક શાસ્ત્ર ઉપયોગી છે. ભૂલો સુધારવા અને ન્યાયી જીવન જીવવાના શિક્ષણમાં દરેક શાસ્ત્ર ઉપયોગી છે. તેથી આપણે સમજવું જોઈએ કે બાઇબલના વચન પરમેશ્વર તરફથી આવ્યા છે અને તે માણસોના પોતાના વિચારો પ્રમાણે નથી લખવામાં આવ્યા. જ્યારે લોકો નવા કરારમાં પ્રેરિતોના કૃત્યો અથવા પત્રો વાંચે છે તો તેઓ પૂછે છે, શું આ માત્ર પાઉલે લખેલો એક પત્ર નથી? એક ખોટી માન્યતા છે કે બાઇબલ મનુષ્યો દ્વારા રચવામાં આવી હતી, પણ પ્રથમ પાનથી છેલ્લા પાન સુધી આરંભથી અંત જોનાર પરમેશ્વરે માનવજાતિના ઉદ્ધાર માટે આ બધા શબ્દોને બાઇબલમાં રાખ્યા છે. આપણે તેના પર વિશ્વાસ કરવો જોઈએ. તેથી આપણે શું કરવું જોઈએ?
તેમાં ઉદ્ધાર માટે પરમેશ્વરની ઈચ્છા સામેલ હોવાથી તેથી તેમાં ક્યારેય કંઈ વધારવું કે કાઢી નાખવું ન જોઈએ. બાઇબલ ઇતિહાસ દ્વારા, ભવિષ્યવાણી દ્વારા અથવા પત્ર દ્વારા પરમેશ્વરની ઈચ્છા પ્રગટ કરે છે. ત્યાં વિવિધ માર્ગો છે. તો પણ આપણે ક્યારેય ન ભૂલવું જોઈએ કે પરમેશ્વરે તેમને માનવજાતિને સમજવામાં અને સત્ય શોધવામાં મદદ કરવા માટે નોંધ કર્યા છે. જો કે લોકો આ રીતે નથી વિચારતા, પણ વિચારે છે આ માત્ર માણસો દ્વારા લખવામાં આવેલ ગ્રંથ છે. તેથી તેઓ બાઇબલમાં પરમેશ્વરની ઈચ્છાને બગાડે છે. આ કારણે જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ ખ્રિસ્તી ધર્મનો પતન થાય છે અને પરમેશ્વરનું જીવનનું વચન યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા અને વિશ્વભરમાંથી ગાયબ થઈ જાય છે. આ ખરેખરમાં દુર્ભાગ્યપૂર્ણ છે. આવો આપણે 2 પિતર અધ્યાય 3 વચન 14 પર એક નજર કરીએ. અધ્યાય 3 વચન 14માં આ લખ્યું છે, એ માટે વાલાઓ, તેઓની રાહ જોઈને તમે તેમની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાને યત્ન કરો અને આપણા પ્રભુનું ધૈર્ય તારણ છે એમ માનો. આપણા વાલા ભાઈ પાઉલે પણ તેને અપાયેલી બુદ્ધિ પ્રમાણે તમને એ જ પ્રમાણે લખ્યું છે. તેના સર્વ પત્રોમાં પણ આ વાતો વિશે તેણે એમ જ કહ્યું છે. તે પત્રોમાં કેટલીક વાતો સમજવાને અઘરી છે અને જેમ બીજા લેખોનો તેમ એ વાતોનો પણ અજ્ઞાન તથા અસ્થિર માણસો. આમ તેમની સાથે શું થશે? પોતાના નાશને માટે તેઓ શું કરે છે? મારી મચડીને અવળો અર્થ કરે છે. તેઓ બાઇબલને મારી મચડીને અવળો અર્થ કરે છે. બીજા શબ્દોમાં, તેઓ શબ્દોને મારી મચડીને અવળો અર્થ કરે છે. માટે વાલાઓ, તમે અગાઉથી ચેતીને સાવધાન થાવ કે એટલે કે સાવચેત રહો. અધર્મીઓની ભૂલથી ખેંચાઈ જઈને તમે તમારી સ્થિરતાથી ન ડગો, પણ આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તની કૃપામાં તથા જ્ઞાનમાં તમે વધતા જાઓ. તેમને હમણાં તથા સર્વકાળ મહિમા હો. આમીન. જેમ આપણે અહીં જોઈ શકીએ છીએ, કોઈના દ્વારા બળજબરીથી બાઇબલનું અર્થઘટન ન કરવું જોઈએ. ત્યારે આપણે બાઇબલના લેખક પરમેશ્વરના અર્થઘટનને સાંભળવું જોઈએ. મીખા અધ્યાય 4 પ્રમાણે પરમેશ્વર શું કહે છે કે તે છેલ્લા દિવસોમાં શું કરશે? આવો આપણે મીખા અધ્યાય 4ની ભવિષ્યવાણી જોઈએ. મીખા અધ્યાય 4 વચન 1ના વચનો કહે છે, પણ પાછલા દિવસોમાં યહોવાના મંદિરના પર્વતની સ્થાપના પર્વતોના શિખર પર થશે ને તેને બીજા ડુંગરો કરતા ઊંચો કરવામાં આવશે અને લોકોના ટોળે ટોળા ત્યાં ચાલ્યા આવશે. ઘણી પ્રજાઓ કહેશે, ચાલો આપણે યહોવાના પર્વત ઉપર તથા યાકૂબના ઈશ્વરને મંદિરે જઈએ. તે આપણને તે શું કરશે? તેના માર્ગો વિશે શીખવશે. આ ક્યારે થશે? પાછલા દિવસોમાં પરમેશ્વર આવશે અને આપણને તેમના માર્ગ વિશે શીખવશે ને આપણે તેમના પંથમાં ચાલીશું. આપણે નવા સિદ્ધાંતો નથી બનાવી રહ્યા. બાઇબલ આપણને શીખવે છે કે પરમેશ્વરના વચનોને મારી મચડીને અવળો અર્થ કરવો ખોટો છે. આવો આપણે ફરીથી વચન 2 જોઈએ. તે કહે છે, કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી તથા યહોવાના વચન યરૂશલેમમાંથી નીકળશે. છેલ્લા દિવસોમાં આપણે પરમેશ્વરથી શીખવું જોઈએ. શું તેથી જ હિબ્રુઓ અધ્યાય 9 વચન 28માં નથી લખ્યું કે તે જેઓ તેમની રાહ જુએ છે તેઓના માટે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે? ત્યારે બીજી વાર આવેલા પરમેશ્વરે બાઇબલના અધિકારને કેવી રીતે સમજાવ્યું? બાઇબલ કોઈ બનાવટ નથી, પરંતુ તે બાબતોનું વાસ્તવિક વર્ણન છે જે પૂર્ણ થશે. લોકો કહે છે, હું બાઇબલના અધિકારનો સ્વીકાર કરું છું, તો પણ તેઓ બાઇબલમાં ઉલ્લેખિત પાસ્કા પર્વ નથી મનાવતા, ખરું ને?
શું તેઓ સાબ્બાત દિવસ પાળે છે? ના. ઈશુએ કહ્યું, આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓના મન મારાથી વેગળા જ રહે છે. ઓ ભૂંડું કરનારાઓ, મારી પાસેથી દૂર જાઓ. શું તેમણે તેમનો નકાર ન કર્યો? તેઓ તેમના હોઠોથી કહે છે, આપણે બાઇબલ પર વિશ્વાસ કરવો જોઈએ, તો પણ તેઓ તેના પર વિશ્વાસ નથી કરતા. પણ આપણે તેમના જેવા ન બનવું જોઈએ. પરમેશ્વરે સ્વર્ગનો માર્ગ ખોલવા માટે, આપણા બધા ખોટા કાર્યોને સુધારવા માટે અને આપણને ઉદ્ધાર તરફ લઈ જવા માટે આપણને બાઇબલ આપી છે. શું આ કારણે પરમેશ્વરે આપણને બાઇબલ નથી આપી? ત્યારે આવો આપણે પહેલા ખાતરી કરીએ કે બાઇબલ સત્ય છે. આવો આપણે અય્યુબ અધ્યાય 26 પર જઈએ. અય્યુબ અધ્યાય 26 વચન 7 આ લખ્યું છે, તે ઉત્તરને ખાલી આકાશમાં ફેલાવે છે અને પૃથ્વીને, અહીંયા પૃથ્વીનો અર્થ પૃથ્વી ગ્રહ છે. તેમણે આ પૃથ્વીને ક્યાં લટકાવી દીધી? અધ્ધર લટકાવે છે. અહીં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે પૃથ્વી ખાલી અવકાશમાં અધ્ધર લટકેલી છે. અય્યુબની પુસ્તક લગભગ 3500 વર્ષ પહેલા લખવામાં આવી હતી. પરમેશ્વરે 3500 વર્ષ પહેલા અય્યુબ દ્વારા આ સત્ય પ્રગટ કર્યું. સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ 1687ની આસપાસ ન્યૂટન નામના વૈજ્ઞાનિક દ્વારા સત્તાવાર રીતે જાણીતો થયો. ત્યારે તે સમય પહેલા લોકો પૃથ્વી વિશે શું વિચારતા હતા? લોકો માનતા હતા કે ભૂમિ એક વિશાળ હાથીની પીઠ પર બની હતી. પૃથ્વી ગોળ છે, પૃથ્વી અવકાશમાં લટકેલી છે. આ કલ્પનાથી બહાર હતું. જો કે હવે શું બધા નથી માનતા કે પૃથ્વી અધ્ધર લટકેલી છે? આજના સમયમાં કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં ઉડે છે અને પૃથ્વીની છબીઓ કેપ્ચર કરે છે. આશ્ચર્યની વાત છે કે પરમેશ્વરે તેને 3500 વર્ષ પહેલા જ એક પ્રબોધકના માધ્યમથી પ્રગટ કરી દીધું હતું. પણ શું તે સમયના લોકોએ તેના પર વિશ્વાસ કર્યો હતો? તેમની વૈજ્ઞાનિક સમજ સાથે આ અકલ્પનીય હતું કે પૃથ્વી અધ્ધર લટકાવવામાં આવી હતી. પણ પરમેશ્વરે હજારો વર્ષ પહેલા શું કહ્યું? પૃથ્વી અધ્ધર લટકેલી છે. શું આ આપણને આ વાતની ખાતરી કરવાની મંજૂરી નથી આપતું કે બાઇબલ, પરમેશ્વરનું વચન, સત્ય છે? બાઇબલ વિજ્ઞાનથી પણ પહેલા હોવાથી, તેથી આપણી મર્યાદિત સમજ સાથે આપણે પરમેશ્વરની ઈચ્છાને સમજી શકતા નથી. આ કારણે તે સમયના લોકો માટે સત્યને સ્વીકારવું ખૂબ મુશ્કેલ હતું. આપણે કહીએ છીએ અનંતકાળનું સ્વર્ગનું રાજ્ય છે. શું બાઇબલ કહે છે કે સ્વર્ગનું રાજ્ય છે કે નહીં? જો કે લોકો તેના પર વિશ્વાસ નથી કરતા. આપણે કહીએ છીએ નરકનું અસ્તિત્વ છે, પણ શું લોકોને તેના પર શંકા નથી? તેઓ તેના પર વિશ્વાસ ન કરતા હોવાથી, તેથી તેઓ સ્વર્ગનો માર્ગ શોધવામાં નિષ્ફળ થાય છે. લોકો દયનીય અને મૂર્ખ પરિસ્થિતિમાં છે કેમ કે તેઓ નરકથી બચવાનું શીખતા નથી. ખરું ને? પરમેશ્વરના બધા વચન લોકોના વિચારોથી હજારો વર્ષો આગળ છે અને પરમેશ્વરે પહેલાથી જ બાઇબલના માધ્યમથી માનવજાતિને સત્ય બતાવ્યું છે. આવો આપણે અય્યુબ અધ્યાય 36 વચન 24 જોઈએ. અધ્યાય 36 વચન 24 આ લખ્યું છે, તેમના જે કામના સ્તોત્રો લોકો ગાતા આવ્યા છે તેને લીધે તેમની સ્તુતિ કરવાનું યાદ રાખ. બધા લોકોએ તે પર નજર રાખી છે, માણસો ઘણે દૂરથી તે નિહાળે છે. વચન 26, જો ઈશ્વર મહાન છે, તેમને આપણે પૂરેપૂરા ઓળખી શકતા નથી. તેમના વર્ષોની સંખ્યા અગમ્ય છે, કેમ કે તે પાણીના ટીપા ઉપર ખેંચી લે છે. તેની વરાળ થઈને તે વરસાદ રૂપે વરસે છે. તેને તે વાદળામાંથી નીચે મોકલે છે અને મનુષ્યો પર પુષ્કળ વરસાવે છે. ઉપર ખેંચવું શબ્દોનો અર્થ
પાણીને વરાળમાં ફેરવીને હવામાં ઉઠાવવામાં આવે છે. તે વાદળો બની જાય છે, જે પછી પુષ્કળ વરસાદની જેમ વરસે છે. આપણે જોઈ શકીએ છીએ કે પરમેશ્વરે અય્યુબની પુસ્તક અધ્યાય 36માં જળચક્રનું વર્ણન તે દિવસોમાં કર્યું, જ્યારે લોકો વિચારતા હતા કે વરસાદ માત્ર આકાશમાંથી વરસતું પાણી છે. 17મી સદીમાં માનવજાતિએ જળચક્રમાં વૈજ્ઞાનિક રસ લીધો અને સિદ્ધાંતને વ્યવસ્થિત કર્યો. તેથી પરમેશ્વરના વચન હંમેશા માનવજાતિની વૈજ્ઞાનિક સમજથી આગળ હોય છે. જો બાઇબલમાં આ રીતે લખ્યું છે, તો આપણે માનવું જોઈએ કે બાઇબલ સત્ય છે. તે દિવસોમાં લોકોએ પૂછ્યું હશે, પાણી આકાશમાં કેવી રીતે ચડે છે? મેં તેને ક્યારેય નથી જોયું. તે ખોટું હોવું જોઈએ. હું તેના પર વિશ્વાસ નથી કરી શકતો. લગભગ 400 થી 500 વર્ષ પહેલા 17મી સદીમાં લોકોએ તેની શોધ કરી. જો કે પરમેશ્વરે 3500 વર્ષ પહેલા જ પ્રબોધકોના માધ્યમથી આ નોંધ કરી હતી. ખરું ને? આજે હું આ વાત તમારી સાથે વહેંચી રહ્યો છું, કેમ કે બાઇબલમાં લખેલી દરેક વસ્તુ સાચી છે અને આપણે તેના પર વિશ્વાસ કરવો જોઈએ. તે ક્ષણે લોકોએ કદાચ તેના પર વિશ્વાસ નહીં કર્યો હોય, પરંતુ જ્યારે સમય આવશે તો બધા કહેશે, તે સાચું હતું. ખરેખર બાઇબલમાં નોંધ છે કે શું થવાનું છે. આજે હું તમને કેટલાક સમાન ઉદાહરણો પ્રદાન કરીશ. ઈશુના આગમનના લગભગ 700 વર્ષ પહેલા એક પ્રબોધક યશાયા હતો. યશાયા અધ્યાય 53માં તે મસીહ વિશે નોંધ કરે છે, જે 700 વર્ષ પછી આવશે. આવો આપણે યશાયા અધ્યાય 53 વચન 1 જોઈએ. આપણને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે? અને યહોવાનો ભુજ કોની આગળ પ્રગટ થયેલો છે? તે તો તેની સમક્ષ ફણગાની જેમ તથા સૂકી ભૂમિમાંની જળની જેમ ઉગ્યો. તેનામાં કંઈ સૌંદર્ય નહોતું ને લાવણ્ય નહોતું. આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ. તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો. પ્રબોધક યશાયાએ એક વિશિષ્ટ વ્યક્તિ વિશે ભવિષ્યવાણી કરી, જે 700 વર્ષ પછી પ્રગટ થશે અને તેને માણસોથી તજવામાં આવશે. દુઃખી પુરુષ ને દર્દનો અનુભવી, ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ એવો તે ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર બૂજી નહીં. વચન 4, ખચિત તેણે આપણા દર્દ માથે લીધા છે ને આપણા દુઃખ વેઠ્યા છે, પણ આપણે તો તેને હણાયેલો, ઈશ્વરથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ, ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. આપણે સર્વ ઘેટાની જેમ ભટકી ગયા છીએ. દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે. આ રીતે પરમેશ્વરે પ્રબોધક યશાયાને 700 વર્ષ પછી થનારી દરેક વસ્તુને નોંધ કરવા દીધી. ત્યારે શું આ ઘટનાઓ 700 વર્ષ પછી થઈ? જેમ લખવામાં આવ્યું હતું તેમ બધું જ થયું. આવું આપણે તેની તપાસ કરવાનું ચાલુ રાખીએ. તેના પર જુલમ ગુજારવામાં આવ્યો, તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડ્યું નહીં. હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરનાની આગળ મૂંગી રહે છે તેના જેવો તે હતો. તેણે તો પોતાનું મોં ઉઘાડ્યું જ નહીં. આ બધી વસ્તુઓ આપણા અપરાધોના કારણે થશે. આવું આપણે વચન 8 જોઈએ. જુલમથી તથા ન્યાય ચુકવતાથી તેને લઈ જવામાં આવ્યો. તેની પેઢીના માણસોમાંથી કોણે વિચાર કર્યો કે મારા લોકોના અપરાધને લીધે તેના પર માર પડ્યો, ને તેને જીવતાઓની ભૂમિ પરથી મારી નાખવામાં આવ્યો. તેની કબર દુષ્ટોની ભેગી ઠરાવેલી હતી, અને તેની મરણાવસ્થામાં તે દ્રવ્યવાનની સંગાતે હતો, કેમ કે તેણે અપકાર કર્યો નહોતો ને તેના મુખમાં કપટ નહોતું.
ઈશુના જીવનમાં બધું બરાબર એવી જ રીતે થયું જેમ તેની ભવિષ્યવાણી કરવામાં આવી હતી. તેમને યુસુફ નામના શ્રીમંત માણસની કબરમાં દફનાવવામાં આવ્યા. સાથે જ તેમને કોની સાથે વધસ્તંભે જડવામાં આવ્યા હતા? તેમને 2 લૂંટારાઓની સાથે વધસ્તંભ પર જડવામાં આવ્યા. શું તેમને કોરડા મારવામાં આવ્યા હતા કે નહીં? શું તેમની અન્યાયથી નિંદા કરવામાં આવી હતી કે નહીં? શું તેમને વીંધવામાં આવ્યા હતા કે નહીં? પ્રથમથી લઈને છેલ્લા સુધી બધું જ પૂરું થયું. તેથી આપણે ખાતરી કરી શકીએ છીએ કે બાઇબલમાં પરમેશ્વરના વચન છે, જે ભવિષ્યમાં થનારી ઘટનાઓની ભવિષ્યવાણી કરવા માટે પહેલાથી લખવામાં આવ્યા છે. આપણે આ વાતની પણ ખાતરી કરી શકીએ છીએ કે આ શબ્દો કાલ્પનિક કે કોઈની કલ્પના નથી, ખરું ને? આપણે બાઇબલના સંપૂર્ણ અધિકારને જાળવી રાખતા તેમાં ક્યારેય વધારવું કે કાઢી નાખવું ન જોઈએ. આ એટલે છે કેમ કે આ પરમેશ્વરના વચન છે. પરમેશ્વરે ઉદ્ધારની દરેક યોજના 0.001% પણ ભૂલ વગર બનાવી. સામાન્ય મનુષ્યો કેવી રીતે કહી શકે છે તે આ રીતે હોવું જોઈએ કે તે રીતે? ખરેખર ઈશુએ આ વચનોને તે પ્રમાણે પૂરા કર્યા જેમ યશાયા અધ્યાય 53 લખવામાં આવ્યા હતા. આવો આપણે માથી અધ્યાય 27 વચન 57 પર જઈને તેની ખાતરી કરીએ. અને સાંજ પડી ત્યારે યુસુફ નામે અરિમથાઈનો એક દ્રવ્યવાન માણસ, અહીં દ્રવ્યવાન પર ભાર આપવામાં આવ્યો છે, કે જે પોતે પણ ઈશુનો શિષ્ય હતો, તે આવ્યો. તેણે પિલાત પાસે જઈને ઈશુની લાશ માંગી. ત્યારે પિલાતે તેને સોંપવાની આજ્ઞા આપી. પછી યુસુફે લાશ લઈને શણના સફેદ લુગડામાં તે વીંટાળી અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂકી. તે કોની કબર હતી? તે દ્રવ્યવાન માણસની કબર હતી. અને એક મોટો પથ્થર કબરના મોં પર ગબડાવીને તે ચાલ્યો ગયો. શું યશાયા અધ્યાય 53 નોંધ કરવામાં આવેલી ભવિષ્યવાણી 700 વર્ષ પછી પૂરી થઈ? હા. આ ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે તેમને દુષ્ટોની સાથે એક કબર આપવામાં આવશે. આવો આપણે લુક અધ્યાય 23 તેની ખાતરી કરીએ. લુક અધ્યાય 23 વચન 39. તેમની સાથે ટાંગેલા ગુનેગારોમાંના એકે તેમની નિંદા કરીને કહ્યું, શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તથા અમને બચાવ. પરંતુ બીજાએ ઉત્તર આપતા તેને ધમકાવીને કહ્યું, તું તે જ શિક્ષા ભોગવે છે, તે છતાં શું તું ઈશ્વરથી પણ બીતો નથી? હવે વચન 39 પ્રમાણે ત્યાં કોણ લટકાવવામાં આવ્યું હતું? તે ગુનેગારોમાંથી એક હતો. યશાયા અધ્યાય 53 પ્રમાણે તેમને કોની સાથે કબર આપવામાં આવી હતી? તેની કબર દુષ્ટોની ભેગી ઠરાવેલી હતી. તેમની બંને બાજુ 2 લૂંટારા હતા. જમણી બાજુના લૂંટારાએ તેના પાપોનો અંગીકાર કર્યો અને ઈશુને કહ્યું, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને સંભાળજો. બીજી બાજુ ડાબી બાજુના લૂંટારાએ ઈશુની નિંદા કરી. છેવટે તેમની કબર દુષ્ટોની ભેગી ઠરાવેલી હતી અને તેમના મૃત્યુ પછી તેમને યુસુફ નામના દ્રવ્યવાન માણસની કબરમાં મૂકવામાં આવ્યા. પરમેશ્વરે પ્રબોધક યશાયા દ્વારા ઈસુ ખ્રિસ્તના બધા કાર્યોનું વર્ણન કર્યું જે 700 વર્ષ પછી પ્રકટ થશે. તેથી આપણે તે લોકોનું ન સાંભળવું જોઈએ જે બાઇબલ પર વિશ્વાસ નથી કરતા. પરંતુ યાદ રાખો કે બાઇબલ પરમેશ્વરનું સંપૂર્ણ વચન છે અને ચોક્કસ પૂરું થશે. જો 3500 વર્ષ પહેલા લોકોને ખબર હોત કે પૃથ્વી અવકાશમાં લટકેલી છે તો તેઓ ગભરાઈ ગયા હોત. જો કે જેમ વિજ્ઞાને સાબિત કર્યું કે પૃથ્વી અવકાશમાં લટકાવવામાં આવી છે, જલ્દી જ પરમેશ્વર આપણને આપણી આંખોથી જોવાની મંજૂરી આપશે કે સ્વર્ગ અને નર્ક ખરેખરમાં અસ્તિત્વમાં છે. મને આશા છે કે એક પણ વ્યક્તિ નરકમાં પ્રવેશ નહીં કરે. તાજેતરમાં હવામાન ખૂબ ગરમ રહ્યું છે. શું તે દર્દનાક નથી? ઊંચા તાપમાનના કારણે દૈનિક જીવન મુશ્કેલ થઈ ગયું છે. અગ્નિની ખીણમાં અનંત યાતના પર વિચાર કરતા આપણે જલ્દીથી દરેકનું સત્ય તરફ માર્ગદર્શન કરવું જોઈએ, જ્યાં તેઓ પાપોની ક્ષમા અને ઉદ્ધાર પ્રાપ્ત કરી શકે છે, જેથી તેઓ
નરકમાં ન જાય. એવું એટલે છે કેમ કે બાઇબલમાં નોંધ બધું જ સાચું છે. ભલે પરમેશ્વર માનવજાતિને સત્ય શીખવે છે, પણ લોકો તેના પર વિશ્વાસ નથી કરતા. જો હું મરી જઈશ તો હું નરકમાં જઈશ. બીજા બધા પણ ત્યાં જઈ રહ્યા છે. તેમાં ખોટું શું છે? તેઓ સૌથી દયનીય છે. તેથી બધાએ બાઇબલને સાચી રીતે સમજવું જોઈએ અને વિશ્વાસ કરવો જોઈએ કે તે ચોક્કસપણે પૂર્ણ થશે. આવો આપણે યોહાન અધ્યાય 19 પર જઈએ. યશાયા અધ્યાય 53ની ભવિષ્યવાણી જે કહે છે કે યીશુને વિંધવામાં આવશે તે પણ પૂરી થઈ. યોહાન અધ્યાય 19 વચન 33. પણ જ્યારે તેઓ યીશુની પાસે આવ્યા ત્યારે તેઓએ તેમને મરણ પામેલા જોઈને તેમના પગ ભાંગ્યા નહીં. તો પણ એક સિપાહીએ ભાલાથી તેણે શું કર્યું? તેમની કૂખ વીંધી, એટલે તરત તેમાંથી લોહી અને પાણી નીકળ્યા. જેણે એ જોયું તેણે જ આ સાક્ષી આપી છે, જેથી તમે પણ વિશ્વાસ કરો. તેની સાક્ષી ખરી છે અને તે સત્ય કહે છે એ તે જાણે છે, કેમ કે તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહીં. એ શાસ્ત્ર વચન શું થાય માટે? પૂર્ણ થવા માટે એમ બન્યું. ભવિષ્યવાણી પૂરી થઈ. વળી બીજું શાસ્ત્ર વચન છે કે જેને તેઓએ વિંધ્યો તેને તેઓ જોશે. આ આપણને યશાયા અધ્યાય 53ની યાદ અપાવે છે. તે આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો. આ એવું છે જેમ કે પ્રબોધક યશાયાએ એક ટાઈમ મશીનમાં યીશુના સમય સુધી મુસાફરી કરી, બધું જ જોયું અને 700 વર્ષ પહેલા તેને નોંધ કર્યું. આપણે યાદ રાખવું જોઈએ કે બાઇબલમાં આ વિશેષતાઓ છે. આ રીતે 2000 વર્ષ પહેલા આવેલા યીશુએ પણ આપણને આ વિશે શીખવ્યું. આવો આપણે લુક અધ્યાય 24 વચન 25 જોઈએ. અધ્યાય 24 વચન 25. તેમણે તેઓને કહ્યું, ઓ અણસમજુઓ તથા પ્રબોધકોએ જે કહ્યું છે તે સર્વ પર વિશ્વાસ કરવામાં મંદ બુદ્ધિનાઓ. જો તેમણે આ વાત પર પૂરો વિશ્વાસ કર્યો હોત તો આ ઘણું સહેલું હોત, પણ તેમને શંકા હતી. તેથી યીશુએ કહ્યું, મંદ બુદ્ધિનાઓ, શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું? પછી મૂસાથી તથા બધા પ્રબોધકોથી માંડીને તેમણે બધા ધર્મલેખોમાંથી પોતાના સંબંધી વાતોનો ખુલાસો કરી બતાવ્યો. બાઇબલમાં જે પણ લખવામાં આવ્યું છે આપણે તેના પર દ્રઢતાથી વિશ્વાસ કરવો જોઈએ. સંકોચ કરવાની કોઈ જરૂર નથી. આવો આપણે માથી અધ્યાય 26 દ્વારા તેની ખાતરી કરીએ. આવો આપણે માથી અધ્યાય 26 વચન 51 જોઈએ. પછી જુઓ, યીશુના સાથીઓમાંને એકે હાથ લાંબો કરીને પોતાની તલવાર કાઢી ને પ્રમુખ યાજકના ચાકરને મારીને તેનો કાન કાપી નાખ્યો. ત્યારે યીશુ તેને કહે છે, તારી તલવાર તેના મ્યાનમાં પાછી મૂક, કેમ કે જેટલા તલવાર પકડે છે તેઓ સર્વ તલવારથી નાશ પામશે. શું તું એવું ધારે છે કે હું એવો શક્તિમાન નથી કે જો મારા પિતાની પાસે માંગું તો તે હમણાં જ દૂતોની 12 ફોજ કરતાં વધારે મારી પાસે નહીં મોકલી દે? તો ધર્મલેખોમાં જે લખેલું છે કે એવું થવું જ જોઈએ તે કેવી રીતે પૂરું થશે? યીશુએ બાઇબલ વિશે શું કહ્યું? શું તેમણે આ ન સ્વીકાર્યું કે બાઇબલમાં લખેલી દરેક વસ્તુ પરમેશ્વરના આત્માથી આવે છે અને ચોક્કસ પૂર્ણ થશે? તેમના કહેવાનો અર્થ હતો, ભલે તું એમ કરીશ તો પણ ભવિષ્યવાણી પૂરી થશે. તારી તલવાર તેના મ્યાનમાં પાછી મૂકી દે. તેના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે બાઇબલની ભવિષ્યવાણીઓ ચોક્કસ પૂરી થશે. ખરું ને? ત્યારે પ્રકટીકરણ અધ્યાય 21 સ્વર્ગના રાજ્ય વિશે શું કહે છે? પરમેશ્વર આપણને શીખવે છે કે હવે પછી મરણ થનાર નથી. કોઈ શોક નહીં હોય, કોઈ રુદન નહીં કે કોઈ દર્દ નહીં હોય, અને ત્યાં દરરોજ નવી ખુશીઓનું સર્જન કરવામાં આવશે, જેથી આપણું જીવન આનંદથી ઉભરાઈ જાય. શું તેમણે આપણને આ તથ્ય પ્રત્યે જાગૃત નથી કર્યા?
પ્રકટીકરણ અધ્યાય 22 વચન 4 થી 5માં શું કહેવામાં આવ્યું છે કે આપણે સ્વર્ગમાં કેવી રીતે રહીશું? તેઓ સદા સર્વકાળ રાજ્ય કરશે. પરમેશ્વરે આપણને તે વસ્તુઓ માટે જાગૃત કર્યા જે થવાની છે. આપણે ખાતરી કરી છે કે બાઇબલમાં લખેલી દરેક બાબત એક ઘટના છે જે ચોક્કસપણે થશે. સ્વર્ગનું અનંતકાળનું રાજ્ય, નવું આકાશ અને નવી પૃથ્વી દૂર નથી. તેથી ચાલો આપણે સ્વર્ગની આશા ક્યારેય ન ખોવીએ. ભલે શૈતાને આ પૃથ્વી પર શાનદાર મહિમા રજૂ કરી, પણ શું ઈશુએ પરીક્ષણ પર વિજય ન મેળવ્યો? શૈતાને તેમને સંસારનું ગૌરવ બતાવ્યું અને કહ્યું, તું પગે પડીને મારું ભજન કર. તેણે ઈશુને તેને આધીન થવા માટે કહ્યું, પણ ઈશુએ શું કહ્યું? અરે શૈતાન, આઘો જા, પ્રભુ તારા પરમેશ્વરનું ભજન કર. આપણે આ પૃથ્વી પર જેની આરાધના કરવી જોઈએ તે ન તો ધન છે, ન કીર્તિ અને ન જ્ઞાન છે. આપણે માત્ર પરમેશ્વરની આરાધના કરવી જોઈએ. બાઇબલ આપણને કહે છે કે સ્વર્ગ અને નર્ક ખરેખરમાં અસ્તિત્વમાં છે. સ્વર્ગનું રાજ્ય અસ્તિત્વમાં છે, નરક માટે પણ એવું જ છે. તેથી હું તમને પરમેશ્વરના સુંદર અને અનુગ્રહપૂર્ણ વચનને આપણા પરિવાર, મિત્રો, પરિચિતો અને પડોશીઓને વહેંચવાના પ્રયત્નો કરવા માટે કહું છું, જેથી આ વર્ષ કૃપાથી ભરેલું હોય. આપણા સિયોન પરિવારના સભ્યો જે વિવિધ પડકારો વચ્ચે વિશ્વાસ જાળવી રહ્યા છે, આવો આપણે મજબૂત રહીએ. તમારામાંથી દરેકને સ્વર્ગની સંતાન બનવા માટે કહેતા હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો આભાર.